નમસ્કાર મિત્રો, કેમ છો? આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું દિલીપ ગઢિયા તમારું સ્વાગત કરું છું. જીપીએસસી તથા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી વર્ગ 1-2 મુખ્ય પરીક્ષાઓ, આ ઉપરાંત નાયબ મામલતદાર, નાયબ સેક્શન ઓફિસરની મુખ્ય પરીક્ષાઓ, આ મુખ્ય પરીક્ષાઓના પેપર નંબર 2, મુખ્ય પરીક્ષાના પેપર નંબર 2. પેપર નંબર 2માં પૂછાતા 5-5 ગુણના પ્રશ્નો, આ 5-5 ગુણના પ્રશ્નોની સચોટ અને વ્યવસ્થિત તૈયારી કરવા માટે સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર આઈસીએસ લઈને આવી રહ્યું છે એક નવો જ કાર્યક્રમ, મુદ્દાની વાત. મિત્રો, મુદ્દાની વાત કાર્યક્રમમાં આપણે જોઈશું મુખ્ય પરીક્ષાના પેપર નંબર 2ના 5-5 ગુણના પ્રશ્નો. આ 5-5 ગુણના પ્રશ્નોની સચોટ અને વ્યવસ્થિત તૈયારી કેવી રીતે કરવી, આ ઉપરાંત આ 5-5 ગુણના પ્રશ્નોને ઓછા સમયમાં, ઓછા સ્પેસમાં સંપૂર્ણપણે કઈ રીતે લખવા અને કઈ રીતે એમાં 5માંથી 4, 4.5, 5 માર્ક્સ મેળવવા એની આપણે જાણકારી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો કાર્યક્રમ, મુદ્દાની વાત. મિત્રો, મુદ્દાની વાત કાર્યક્રમમાં આપણે જોઈ રહ્યા છીએ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચલાવતી વિવિધ પ્રકારની યોજનાઓ. તો આ યોજનાઓની શ્રેણીમાં આપણી આજની આગળની યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના. પ્રધાનમંત્રી આવાસ યોજના PAY. જોઈએ ત્યારે શું છે, શરૂઆત ક્યારે થઈ? 20 નવેમ્બર 2016. આગળ હેતુ શું છે? રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં, ખાસ ધ્યાન રાખજો, ક્યાં કીધું છે? ગ્રામ્ય વિસ્તારમાં. સામાજિક આર્થિક વસ્તી ગણતરી 2011 મુજબ સોશિયો ઇકોનોમિક સેન્સસ 2011. ઓકે, સામાજિક આર્થિક વસ્તી ગણતરી 2011 મુજબ યોગ્યતા ધરાવતા કાચા મકાન અને ઘર વિહોણા લાભાર્થીઓને આવાસ બાંધવા માટે સહાય આપવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, કોને? તો કે ભાઈ કાચા મકાન ધરાવે છે એને અને ઘર નથી એને, બંનેને આવાસ બાંધવા માટે સહાય આપે છે PAY, પ્રધાનમંત્રી આવાસ યોજના. સીધા મકાન આપતી નથી, જોજો, ધ્યાન રાખજો. કાચા મકાન ઓલરેડી જેની પાસે છે જ, બરાબર, ઈંટ નહીં, માટી, ગારો, લીપણ, બરાબર, ઝાડપાનના ડાળખાથી બનેલા કાચા મકાનો છે જ, ઓલરેડી એક્ઝિસ્ટ છે. પછી ઘર વિહોણા, જેની પાસે ઘર જ નથી, એવા કેવા ગ્રામ્ય વિસ્તારના, કેવા ગ્રામ્ય વિસ્તારના લોકોને મકાન બાંધવા માટે સહાય આપવામાં આવે છે. તૈયાર મકાન આપતા નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તૈયાર મકાન આપે છે ના, ગ્રામ્ય વિસ્તારમાં એવું છે નહીં, બરાબર. 2016 નવેમ્બર. વાત આપણી હતી સોશિયો ઇકોનોમિક સેન્સસ, સામાજિક આર્થિક વસ્તી ગણતરી, બરાબર. આના ઉપરથી 2 સવાલ હું તમને પૂછું, એ 2 સવાલના જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાના છે. સવાલ નંબર 1 કે 2011ની જે સેન્સસ, સોશિયો ઇકોનોમિક સેન્સસ હતી, સામાજિક આર્થિક વસ્તી ગણતરી, એની થીમ શું હતી? અને સવાલ નંબર 2, હમણાં પાછી ફરીથી એકવાર વસ્તી ગણતરી આવશે 2021માં, બરાબર ને? તો એ જે 2021ની વસ્તી ગણતરી આવે, અથવા તો કોઈ પણ વસ્તી ગણતરી જે છે, આપણા દેશમાં વસ્તી ગણતરી કરે છે કોણ? ધેટ મીન કઈ સંસ્થા વસ્તી ગણતરી કરે છે? ઓકે, કઈ સંસ્થા વસ્તી ગણતરી કરે છે? આ 2 પ્રશ્ન, એક આ થીમ અને કઈ સંસ્થા, આ 2 પ્રશ્નના જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં આપજો. અમે તમારા જવાબની રાહ જોઈશું. ચાલો આગળ. શું વાત હતી? પ્રધાનમંત્રી આવાસ યોજના. શેના માટે? ગ્રામ્ય વિસ્તાર માટે. કોને કોને મળશે? તો કે ભાઈ જેની પાસે કાચા મકાનો છે એને, અને બીજું ઘર નથી એને પણ. તૈયાર મકાન આપશે ના, તૈયાર મકાન આપશે નહીં. શું કરશે? નાણાકીય સહાય, બરાબર. તૈયાર મકાન આપશે નહીં, નાણાકીય સહાય કરશે. એટલે એવું ધ્યાન રાખજો. ચાલો આગળ જોઈએ. શું છે? સહાય માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારનું પ્રમાણ 60:40 છે, બરાબર. કેન્દ્ર સરકાર 60% આપશે,
રાજ્ય સરકાર 40% આપશે, જેમાં લાભાર્થીઓને ₹1,20,000ની સહાય આપવામાં આવે છે. કેટલી સહાય આપવામાં આવે છે? 1,20,000ની સહાય આપવામાં આવે છે, જે કેટલા 4 હપ્તામાં આપવામાં આવશે. ઓકે, આગળ. આ યોજના હેઠળ શૌચાલય અને રસોડું બનાવવું ફરજિયાત છે. 2 વસ્તુનું ધ્યાન રાખજો. બરાબર, સરકાર તમને મકાન બનાવવા માટે 1,20,000ની સહાય આપે છે, 4 હપ્તામાં સહાય આપે છે. 4 હપ્તામાં સહાય આપે છે, પણ એની સામે શરત શું મૂકી છે કે ભાઈ શૌચાલય અને રસોડું, બરાબર, ધેટ મીન સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ ઓપન ડેફિકેશન ફ્રી ઇન્ડિયા બનાવવાનો જે સંકલ્પ છે, બાપુના સપનાનું સ્વચ્છ ભારત, રાઈટ, 150મી જન્મ જયંતિ 2019, ઓકે, કમ્પ્લેટ. તો ઓપન ડેફિકેશન ફ્રી જે રાષ્ટ્ર બનાવવાની વાત છે એ અહીંયા સમાવાઈ લેવાય છે. બરાબર, આગળ. અને રસોડું કે જેથી ચૂલો, બળતણ, ઈંધણ, લાકડું એને કારણે જે જાત જાતના રોગો થાય છે એ રોગોમાંથી સ્ત્રીઓને મુક્તિ મળે. ઓકે, તો 2 વસ્તુ બનાવવું ફરજિયાત છે. આગળ. આ યોજનાને મનરેગા યોજના હેઠળ સમાવિષ્ટ કરવામાં આવી છે. મનરેગા યોજના હેઠળ લોકોને જે કામ આપવામાં આવે છે, ફરીથી ધ્યાન રાખજો, મનરેગા યોજના હેઠળ લોકોને જે કામ આપવામાં આવે છે. શું વાત હતી મનરેગાની? કદાચ તમને યાદ હોય તો 100 દિવસ, બરાબર, પરિવાર દીઠ 1 વ્યક્તિને કામ આપવામાં આવે. ઓકે, ઘરથી 5 કિલોમીટર, બરાબર ને, 5 કિલોમીટર કરતાં દૂર હોય તો 10% ભથ્થું વધારે આપવામાં આવે. ઓકે, અને 15 દિવસમાં એને કામ આપવામાં આવે. 15 દિવસમાં કામ ન આપે તો એને બેરોજગારી ભથ્થું આપવામાં આવે. બરાબર, કોણ આપશે કામ? ગ્રામ પંચાયત. કામ કોણ આપશે? ગ્રામ પંચાયત. નિયંત્રણ કોણ કરે છે મનરેગાનું? ગ્રામ સભા કમિટી. ઓકે મિત્રો, મનરેગા જો ન જોઈ હોય આ યોજના તો આઈ બટન પર ક્લિક કરો અને આ યોજના તમે જોઈ શકો છો. તો ચાલો જોઈએ આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના. મનરેગા યોજના હેઠળ સમાવિષ્ટ કરવામાં આવી છે. ધેટ મીન મનરેગા હેઠળ જે કામ કરવામાં આવે છે એ અહીંયા વેલિડ ગણવામાં આવે છે. બરાબર, મકાન બાંધવાનું છે, મકાન બાંધવાનું છે, તો આ યોજના એની હેઠળ સમાવેશ કરાય છે. ઓકે, આગળ. મંત્રાલય કયું છે? તો કે ભાઈ ગ્રામીણ વિકાસ મંત્રાલય. પ્રધાનમંત્રી આવાસ યોજના કયા મંત્રાલય હેઠળ છે? તો કે ભાઈ ગ્રામીણ વિકાસ મંત્રાલય. તો આપણા મગજમાં એ પણ હોવું જોઈએ કે હાલમાં દેશના ગ્રામીણ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે? આ પ્રશ્નનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં આપજો. ઓકે, ચાલો આગળ. 1985માં રાજીવ ગાંધી દ્વારા ઇન્દિરા આવાસ યોજના જાહેર કરાઈ હતી. 1985માં, બરાબર. 15માં આવી જ એક યોજના શહેરી ગરીબોને 2022 સુધીમાં આવાસની સુવિધા આપવા માટે જાહેર કરાઈ હતી. 2015માં. 85માં રાજીવ ગાંધીએ ઇન્દિરા આવાસ યોજના બહાર પાડી હતી. બરાબર, 2015માં આવી જ યોજના, ટૂંકમાં આ જ યોજના કન્વર્ટ કરીને પણ કોના માટે? શહેરી ગરીબો માટે આપવામાં આવી. બરાબર, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આગળ શું કહે છે? સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ટોયલેટ, ઉજ્જવલા યોજના, એલપીજી ગેસ કનેક્શન તથા સૌભાગ્ય યોજના અંતર્ગત સહજ બિજલી હર ઘર યોજના વીજ કનેક્શન પણ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના. રેડી, 2 શરત મૂકી છે ને સરકારે. શું મૂક્યું છે? શૌચાલય અને રસોડું 2 ફરજિયાત હોવું જોઈએ. બરાબર, 2 ફરજિયાત હોવું જોઈએ. 1,20,000ની સહાય આપવામાં આવે છે. તો સામે શું કહે છે? ટોયલેટ બાંધકામ માટે અલગ પૈસા પણ આપવામાં આવે છે. ઉપરાંત ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી ગેસ કનેક્શન, ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી ગેસ કનેક્શન પણ આપવામાં આવે છે. બરાબર, અને આગળ સૌભાગ્ય યોજના હેઠળ સહજ બિજલી હર ઘર વીજ કનેક્શન પણ આપવામાં આવે છે. જો ગરીબ હશે તો મફત, બીપીએલ હશે તો મફત. બરાબર ને, બીપીએલ નહીં હોય, ગ્રામ્ય વિસ્તારમાં બીપીએલ નહીં હોય
તો બરાબર 500 હપ્તા કેટલા 10 હપ્તા વીજ કનેક્શન આપવામાં આવશે. તો PMY હેઠળ જો મકાન બનાવશો તો ગેસ કનેક્શન, વીજ કનેક્શન અને ટોયલેટની સુવિધા પણ સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. ઓકે, આગળ લાક્ષણિકતા શું છે આની જોઈએ. આ યોજના હેઠળ આવાસનું બાંધકામ લાભાર્થીએ જાતે કરવાનું હોય છે તેમજ મંજૂરીના 1 વર્ષમાં બાંધકામ પૂરું કરવાનું છે. PMY હેઠળ બરાબર જે લાભાર્થી લાભને પાત્ર બને છે એને લાભ મળેથી 1 વર્ષમાં મકાન બનાવવાનું હોય છે અને બાંધકામ જાતે કરવાનું હોય છે. બીજા પાસે બાંધકામ કરાવી શકતો નથી. કેમ તો કે મનરેગા હેઠળ પણ એને લાભ મળે છે ને, મનરેગા હેઠળ લાભને પાત્ર છે બરાબર, એટલે બીજા પાસે કામ કરાવી શકતો નથી. આગળ આ યોજનાના મકાનની ફાળવણી મહિલાઓના નામે કરવામાં અગ્રતા આપવામાં આવશે અને મોટે ભાગે PMY પ્રધાનમંત્રી આવાસ યોજના કે જેમાં 1,20,000ની સહાય આપવામાં આવે છે એમાં મોટે ભાગે મહિલાઓને જ મકાનો આપવામાં આવે છે. પુરુષોના નામે મકાનો ઓલમોસ્ટ આપવામાં આવતા નથી, એવું ધ્યાન રાખવું. આગળ લાભાર્થીને હપ્તાવાર રકમનું ચૂકવણું ફંડ ટ્રાન્સફર ઓર્ડરથી તેમના ખાતામાં સીધું જ કરવામાં આવે છે. DBT ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર એના ખાતામાં સીધું બરાબર ફંડ ટ્રાન્સફર કરવામાં આવે છે. કેમ તો કે પછી LPG લેશે ને ગેસ કનેક્શન તો એની સબસિડી ખાતામાં આવશે. સહજ બિજલી હર ઘર બરાબર તો એનાય પૈસા ખાતામાં આવશે. શૌચાલય બનાવે છે તો એનાય પૈસા ખાતામાં આવશે. મનરેગા હેઠળ કામ કરે છે તો એની તેની મજૂરી એના ખાતામાં આવશે. એટલે બેંક ખાતું તો ફરજિયાત જોઈએ બરાબર. આગળ યોજનાનું નામ 2016-17માં ઇન્દિરા આવાસ યોજનાને બદલે પ્રધાનમંત્રી આવાસ યોજના આપવામાં આવ્યું. કીધું હતું ને કે 86માં 85 કે 86માં રાજીવ ગાંધીએ ઇન્દિરા આવાસ યોજના જે બનાવી હતી એ ઇન્દિરા આવાસ યોજનાને નવું સ્વરૂપ આપીને 16-17માં શું નામ આપી દીધું? પ્રધાનમંત્રી આવાસ યોજના. બાકી યોજના ચાલુ જ હતી બટ એકચ્યુઅલી મેટર વોઝ ધેટ કે યોજના ચાલુ હતી પણ લોકોને એની જાણકારી નહોતી. યોજનાઓ તો ઘણી બધી હતી જ પરંતુ એમાંથી મોટાભાગની યોજનાઓની જાણકારી લોકોને હતી નહીં. તો આ યોજનાને નવું નામ આપીને લોકોને એને જાણ કરવામાં આવે છે, લાભ આપવામાં આવે છે. આગળ ચાલો કોને અગ્રતાક્રમ આપવામાં આવશે? તો કે ભાઈ વિધવા, છૂટાછેડા અપાયેલી સ્ત્રીઓ, અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ અને જે કુટુંબના વડા તરીકે સ્ત્રી હોય બરાબર એવા કપરા સંજોગમાં મુકાયેલી સ્ત્રીઓ એને અગ્રતાક્રમ આપવામાં આવશે. આગળ ઓછામાં ઓછી 40% માનસિક રીતે વિકલાંગ વ્યક્તિ કૌંસમાં સ્ત્રીઓ ઓછામાં ઓછી 40% માનસિક રીતે વિકલાંગ વ્યક્તિ કૌંસમાં સ્ત્રીઓ તો એને તેનામાં અગ્રતાક્રમ આપવામાં આવશે બરાબર. આગળ 40% શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ ધેટ મીન સ્ત્રીઓ પછી પુરુષો. ઓકે સ્ત્રીઓ પણ પછી પુરુષો ને પણ આમાં અગ્રતાક્રમ લાભાર્થીની જે ફાળવણી કરવામાં આવે છે એમાં એને અગ્રતાક્રમ આપવામાં આવે. ત્યારબાદ કિન્નર, યુદ્ધમાં માર્યા ગયેલા સંરક્ષણ અર્ધલશ્કરી પોલીસ દળના સભ્યોના વિધવા અને તદ્દન એના નજીકના સગા એને પણ લાભાર્થીમાં અગ્રતાક્રમ આપવામાં આવશે. ધ્યાન રાખજો પ્રધાનમંત્રી આવાસ યોજના 1,20,000ની જે સહાય આપવામાં આવે છે એમાં કોને અગ્રતાક્રમ આપવામાં આવે છે? તો કે ભાઈ પહેલાં વિધવા, છૂટાછેડાવાળી સ્ત્રીઓ, અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ અથવા તો કુટુંબના વડા તરીકે સ્ત્રીઓ છે જે મુશ્કેલીમાં મુકાયેલ છે તો એવી સ્ત્રીઓ. ત્યારબાદ ઓછામાં ઓછી 40% રીતે માનસિક વિકલાંગ વ્યક્તિ કૌંસમાં સ્ત્રીઓ, ત્યારબાદ 40% રીતે શારીરિક વિકલાંગ વ્યક્તિ કૌંસમાં સ્ત્રીઓ, કિન્નરો, પછી યુદ્ધમાં માર્યા ગયેલા સંરક્ષણ, લશ્કરી, અર્ધલશ્કરી કે પોલીસ દળના સભ્યો બરાબર પોલીસ દળના સભ્યોના વિધવા કે પછી તેના નજીકના સગા એને આમાં પ્રાધાન્ય આપવામાં આવે છે. તો આ હતી આપણી આજની યોજના. તો જતાં જતાં જોઈએ આપણે એના સવાલો. જોઈએ અત્યારે શું છે આપણા આજના સવાલો. પહેલું, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાની બાબતમાં નીચેના પૈકી કયું કે કયા વિધાન કે વિધાનો સત્ય છે તે જણાવો. ચાલો પહેલું, આ યોજના ભારત સરકારના જાહેર બાંધકામ ખાતા હેઠળ અમલીકરણ કરવામાં આવે છે. બીજું,
1985 में जाहिर कराયેલ इंदिरा आवास योजनाનું નવું સ્વરૂપ હાલની પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના છે। ચાલો, એ માત્ર વિધાન 1 સત્ય છે, બી માત્ર વિધાન 2 સત્ય છે, સી ઉપરોક્ત બંને વિધાનો સત્ય છે અને ડી ઉપરોક્ત બંને વિધાનો અસત્ય છે। જો મિત્રો આ યોજનાઓ તમે બરાબર જાણી હશે, સમજી હશે, આત્મસાત કરી હશે તો જ તમને આ પ્રકારના પ્રશ્નોના જવાબ 2 થી 5 સેકન્ડમાં આવડશે। માટે આ પ્રકારની યોજનાઓ સતત જાણતા રહો, જોતા રહો અને સમજતા રહો। ચાલો કહો જોઈએ શું આવશે આ પ્રશ્નનો જવાબ? શું આવશે? માત્ર વિધાન 2 સત્ય છે। જાહેર બાંધકામ હેઠળ ના, ગ્રામીણ વિકાસ મંત્રાલય એના હેઠળ છે, જાહેર બાંધકામ હેઠળ નથી। હવે સાચું છે 85 માં જાહેર કરાયેલ ઇન્દિરા આવાસ યોજનાનું નામ બદલીને પ્રધાનમંત્રી આવાસ યોજના કર્યું છે। બીજો સવાલ, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે? ચાલો, એ આ યોજના હેઠળ શૌચાલય અને રસોડું બનાવવું ફરજિયાત છે। બી આ યોજનાને મનરેગા હેઠળ સમાવેશ કરાય છે। સી સરકાર આ યોજનાના હેઠળ મકાન બાંધીને આપે છે। ડી આ યોજના હેઠળ મંજૂર થયેલ મકાનનું બાંધકામ 1 વર્ષમાં પૂરું કરવાનું હોય છે। કહો જોઈએ શું સાચું છે? શું છે? કયું અસત્ય છે? સરકાર મકાન બાંધીને આપે છે? ના, મકાન જાતે બાંધવાનું હોય છે 1 વર્ષના સમયગાળામાં। બરાબર ને? રસોડું ને શૌચાલય ફરજિયાત છે? હા। મનરેગા હેઠળ? હા। બરાબર। જો આ સાચું છે તો આ ખોટું છે। કેમ? તો કે ભાઈ મનરેગા હેઠળ બાંધવા સમાવેશ થયો છે, ધેટ મીન વ્યક્તિ જાતે બાંધવાનું છે, બીજા પાસે કામ કરાવડાવવાનું નથી। બરાબર? અને જાતે બાંધવાનું છે તો સરકાર તો બાંધીને આપવાની નથી, એટલે આ આવડશે તો આ આવડશે। એટલે જ વારંવાર કહીએ છીએ કે આ પ્રકારની યોજનાઓ વારંવાર જોવો, જાણો, સમજો અને આત્મસાત કરો તો જ તમે પરીક્ષામાં લખી શકશો। પછી 5 માર્કમાં હોય કે આ રીતે વિકલ્પમાં। ચાલો, અને મંજૂર થયેલ મકાનનું બાંધકામ 1 વર્ષમાં પૂરું કરવાનું? હા ભાઈ સાચી વાત છે, 1 વર્ષમાં પૂરું કરવાનું। બરાબર? તો ભાઈ કયું અસત્ય છે? ભાઈ આ અસત્ય છે। ઓકે, ચાલો આગળનો સવાલ શું છે? પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાની બાબતમાં નીચેના પૈકી કયું કે કયા વિધાન કે વિધાનો સત્ય છે? પહેલું, આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારના ગરીબી રેખા હેઠળના ઘર વિહોણા લોકોને મકાન બાંધવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે। બીજું, આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારના ગરીબી રેખા હેઠળના ઘર વિહોણા લોકોને તૈયાર મકાન આપવામાં આવે છે। ત્રીજું, આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારના ગરીબી રેખા હેઠળના કાચા મકાન ધારકોને મકાન બાંધવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે। ચાલો, કયું સત્ય છે કહેવાનું છે ને? માત્ર વિધાન 1 સત્ય છે, બી માત્ર વિધાન 2 સત્ય છે, સી માત્ર વિધાન 1 અને 3 સત્ય છે, ડી માત્ર વિધાન 1 અને 2 સત્ય છે। ચાલો કહો જોઈએ શું સાચું છે? એક અને 3 સત્ય। જો ઘર વિહોણા લોકોને મકાન બાંધવા માટે નાણાકીય સહાય, સાચું। બરાબર? કાચા મકાન ધારકોને મકાન બાંધવા માટે નાણાકીય સહાય, સાચું। પણ ઘર વિહોણા લોકોને તૈયાર મકાન આપવામાં આવે તો કે ના, તૈયાર મકાન અપાતા નથી। બરાબર ને? સહાય આપવામાં આવે છે કેટલી? 1,20,000ની। તો મિત્રો આ હતી આપણી આજની યોજના। આ યોજના તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં મને ચોક્કસથી જણાવજો। આ યોજનાની PDF તમને નીચે આપેલ લિંકમાંથી મળી રહેશે। તો આ અને આવી બીજી અનેક યોજનાઓ જોવા માટે જોતા રહો અમારી ચેનલ ICS મેન્ટર। થેન્ક યુ।